ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ બહુ મજામાં છું. તો સૌપ્રથમ તો છે ને તમને દ્વારકાધીશના મંગલા દર્શન કરાવી દઉં. જોઈ લો મિત્રો, આજના મંગલા દર્શન શ્રી દ્વારિકાધીશના. અને હવે પહેલાં તો હું છે ને મારું મીનું ક્યારનો બિચારું છે ને રાયડું નાખે છે, કેમ કે એને લાગી છે ભૂખ. તો પહેલાં એને ખવડાવી દઉં. જો એ કેવું છે શોખીન, ક્યારેય નીચે તો બેસે જ નહીં, કાં ખુરશી ઉપર બેસે ને કાં તો પછી કેમેરાની બેગ ઉપર બેસે. અને અત્યારે ક્યાં બેઠું છે ખબર? સોફા ઉપર, વધારે પડતું સોફા ઉપર બેસે. આખો દિવસ આનું કામ છે બસ ખાવું, 3 ટાઈમ ખાવાનું મળી જાય એટલે ખાઈ પીને સૂઈ જવું. અને પાછું સૂતું કેમ હોય તમને ખબર છે? જેમ આપણે સૂતા હોય ને અમુક આમ નાકોડા ઢહેરતા હોય એવી રીતના એ સૂવે આખો દિવસ સોફા ઉપર જ. આની છે ને પહેલા જન્મમાં છે ને કંઈક સારા એવા કામ કર્યા છે એટલે એના છે ને અત્યારે તૈયાર બેઠા જ બધું ખાવાનું મળી જાય. એટલે એને તો બસ ખાવાની એક ઉપાધિ હોય, બીજી કંઈ ઉપાધિ હોય નહીં. એટલે 3 ટાઈમ ખાવાનું મળી જાય એટલે ખાઈ પીને સૂઈ જવાનું. અત્યારે એ જે સોફા બેઠું છે રાહ જોઈ શકે મને કહીએ નાખે જમવાનું. જોઉં તમે. હે મીનુ, ઓય ભૂખ લાગી તને? ચાલો હવે આપણે છે ને એને જમવાનું નાખી દઈએ, નહીં તો પાછું મ્યાઉ 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 કર્યા જ રાખશે. અને આ છે એનું જમવાનું. જો આ મેં ઓનલાઈન મગાવ્યું હતું સ્પેશિયલ મીના માટે. તો ચાલો પહેલાં તો નાખી દઈએ એને. ચલો મીનુ, જોયું 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 કેવું છે? હાલો, એને ખબર પડી જાય, આ બહેની હાથમાં લઈને એને ખબર પડી જ જાય કે આ હવે જમવાનું નાખવા આવે છે. એટલે બેન તૈયાર થઈ જાય જમવા માટે. શું છે? હા, નાખું જ છું. જો આ એના એક વાટકામ પાણી હોય ને એક વાટકામ એનું જમવાનું. ચલો આપણે હવે એને થોડુંક નાખી દઈએ. થોડુંક વધી ગયું, ચો ઢોળાઈ ગયું થોડુંક નીચે. અત્યારે થોડુંક વધી ગયું છે ખાવાનું, એટલે હવે તને બપોરે થોડુંક ઓછું મળશે, સમજી ગયું મીનુ? ખાઈને પાણી પી લેજે. જો મિત્રો, આ એનું ઘર છે. કેવું છે? અંદર પાથરેલું છે એટલે આખી રાત આમાં સૂતું રહે. દિવસના તો એ અંદર જ સૂવે, પણ આખી રાત છે ને એ આમાં અંદર જ સૂતું રહે. હમણાં છે ને એની મસ્તી કરી કરીને અમને બીજું એક બચ્ચું છે, મસ્તી મજાક કરી કરીને પછી ગરમી થાય ને તો આની ઉપર બેસીને બેસતું હોય ન્યા હોય. એટલે હમણાં છે ને અહીંયા તોડી નાખ્યું એટલું, એટલે હવે બીજું ઘર બનાવવું પડશે. તો આવું છે બસ. આ ગામ હોય છે સવારે 6:30 વાગે લાઈટ ચાલુ કરી દઉં. લાઈટ ચાલુ કરી ફ્રેશ થઈને દીવાબત્તી કરી અને પછી કામ કરું. બીજું હું નાસ્તો કરું, મીનાને નાસ્તો કરાવું, ચા પાણી પીવું. અને હજી મારે ચા પીવાનો એકચ્યુઅલી બાકી છે અને મેં સીધું આજે બ્લોગ ચાલુ કરી દીધો. નાસ્તો પણ બાકી છે. હવે હું થોડોક પહેલાં નાસ્તો કરી લઈશ અને ચાવાળાને હમણાં ફોન કરી દઈશ ને એટલે સીધો અહીંયા ચા આવી ચા. અને ચા વગર છે ને સવાર મારું કોઈ દિવસ થાય જ નહીં. મને ચા પીવી બહુ પસંદ છે, એટલે હું વધારે નથી પીતી, પણ ખબર નહીં તોય બધા મારા ઘરના છે ને મને એમ જ કીધા રાખે તું બહુ ચા પી, તું બહુ ચા પી. હું ખાલી સવારે અને એક 5 વાગે બસ આ 2 જ ટાઈમ ચા પીવું છું, તોય મને એમ કહે કે તું ચા પી, બહુ પીવે છે. જવા દો, હાયલા કરે. સંસાર છે, સંસારમાં બધું થયા રાખે એવું. પણ હા, જ્યારે આમ થોડોક ચા વધ્યો હોય ને, મમ્મી એમ કહે ચા વધ્યો છે પીવો છે, તો હું એમ કહી દઉં કે હા ભાઈ, બગાડ પણ ના કરવો જોઈએ ને કોઈ પણ ચીજ વસ્તુનો. સાચી વાત ને? તમારા ઘર આવું થાય છે? જરા કોમેન્ટ કરીને જણાવજો. અને મારા જેવા જે ચાના શોખીન હશે ને એની ખબર જ હશે કે ચાની તલબ કેવી હોય. જ્યાં સુધી સવારમાં ચા ન મળે ને, લગભગ કાઠિયાવાડમાં તો હે ને અમુક જ લોકોને એવું હશે, બાકી તો કોઈને ચા ના મળે ને ત્યાં સુધી સવાર થાય જ નહીં. આપણે તો અહીંયા નાસ્તામાં સવારમાં ચા જોઈએ. ચા ને રોટલી, ચા ને ભાખરી, ચા કાં પછી ચા ને પૌવા, આવું બધું હોય. અને દેશી ગામડામાં ગોળ ઘી ને રોટલી, દહીં ને રોટલી. નાનપણમાં મેં પણ આવું બહુ ખાધું છે. ગોળ ઘી નથી ખાધા કેમ કે મને પસંદ નથી, પણ આ મેં દહીં બહુ ખાધું છે. ચાલો હું આજે તમને અહીંયા બહારનો નજારો બતાવું. સો આ મારો છે સ્ટુડિયો અને આ છે મારા ઝાડવા. જો કેમ છે બાકી. આજે પાણી આવવાનું છે એટલે બધાને પાણી પાવાનું છે. મને જો બિચારા થોડા કરમાઈ ગયા છે, પાણી નથી જડ્યું ને એટલા માટે. કેમ છે જો, આ તો સુકાઈ ગયું, પાણી નથી જડ્યું. આ એક મસ્ત છે, દેખાવમાં મસ્ત લાલ કલરના ઝીણા ઝીણા ફૂલ આવે એટલે કાટાડું, અને પાછું સુકાઈ કોઈ દિવસ નહીં. જો આ એ સરસ છે. આ ગદનું સાલું મોટું નથી થતું, મારી જેમ બેઠકું રહી ગયું છે. બાકી જો
કેવો કચરો પડ્યો છે. મેં સાફ કર્યું હતું પણ બધાએ ખરાબ કરી નાખ્યું. આ છોકરા હોય ને ત્યાં છે ને કોઈ વસ્તુ સરખી સારી રહી જ નહીં. આ હકીકત છે. રૂમ રાખીને છોકરા રહેતા હોય ને રૂમની હાલત તમે જોઈ આવજો કેવી હોય ને. ખેર જવા દો. જો આ છે, પછી આ બિચારું સુકાઈ ગયું. આને પણ પાણી નથી જોઈડું અને પાણી અમે પાતા પણ નહોતા કેમ કે આ નાઈન છે ને એ ફાટી ગઈ તો અહીંથી ધૂળ હોતી બધી બહાર નીકળી જતી. આ ખેમભાઈએ બનાવ્યું છે. આમાં બધામાં કાણા કરી આમાં કાણા કરી અને પછી એમાં બધામાં દાળખી કાપીને વાવી હતી અને થઈ પણ ગઈ. અને આ તો એકલું જ એની રીતે જ ઉગી ગયું. જો ક્યાંકથી બિયાળા ચકલા કે કંઈક ખર્યું હશે તો. અને બાકી ગુલાબ છે. આ જે તમને દેખાય છે ને આ રણ વિસ્તારના જે હોય ને ઝાડવા એ છે. આને પાણી ન નાખો ને 2-3 મહિના તો એ સુકાય નહીં. આ એવું જ છે, સુકાય નહીં ઘડીકમાં. હમણાં છે ને પાણી નથી ચડતું એટલા માટે જો આ બધા જ ઝાડવા કરમાઈ ગયા છે. ચલો મેળી ઉપર જઈએ આપણે. તડકો બહુ છે, બહુ નહીં. અત્યારે સવારનો તડકો તો મસ્ત હોય છે. સવારનો તડકો લેવો જોઈએ એટલે હું આવી છું ટેરેસ ઉપર. અહીંથી હું તમને ઘૂમલીનો ડુંગર બતાવું છું. દેખાય મારી સામે. અને એમાં તમને જે સામે ધજા દેખાતી હોય ક્યાં ગઈ? હા વાહ, ત્યાં છે વીર માંગણાવાડાની જગ્યા, એનું મંદિર છે. અને ત્યાં વડલો પણ છે. અહીંયા જ્યારે કોઈ ભાણવડ આવો ને તો દર્શન કરવા ખાસ જાજો. અને એવી માન્યતા પણ છે કે એ વડલાની છાયા 12 ગામમાં પડે છે. અને આ 12 ગામમાં કોઈ પણ દીકરી એક વખત આવી ગઈ ને તો પછી મેરેજ પછી જ્યારે એનું પહેલું સંતાન થાય ને ત્યારે એને અહીંયા નૈવેદ્ય ચડાવવા આવવું પડે છે. એવી લોકોની માન્યતા છે. અને ઘણા બધા ત્યાં નૈવેદ્ય ચડાવવા આવે પણ છે. તમે જાજો ત્યાં મંદિરે જોજો, ઘણા બધા ફોટા છે અને બધાની મનોકામના પૂરી પણ કરે છે. અને બહુ સરસ એવી કહાની છે એની, બધાને જાણવી જોઈએ. બહુ ખૂબ જ હમણાં એક ગીત પણ પદ્માવાળું પ્રખ્યાત થયું છે તો બધાને ખબર હશે. આવા કોઈ ગીત નીકળે ને ત્યારે માણસોને ખબર પડે કે એલા આવો પણ આપણો ઇતિહાસ છે. બાકી ઇતિહાસને એટલું જાણવાની કોઈ કોશિશ નથી કરતું. ચલો હવે આપણે જઈએ સ્ટુડિયોએ નીચે કેમ કે કરવાનું છે કામ અને મારે હજી ચા પીવાનો પણ બાકી છે. સો ફ્રેન્ડ્સ, ઉપર હતો તડકો અને તડકામાં છે ને મારી આંખું નથી ખુલતી. ખબર નહીં બ્લોગ કેવો ઉતરો, એમાં હું દેખાતી શું કે નહીં દેખાતી હોય. હું તમને જે બતાવતી હતી એ પણ તમને જોવા મળ્યું હશે કે નહીં એ પણ મને નથી ખબર. કેમ કે તડકો એટલો હતો ઉપરથી મારી આંખો ખુલે નહીં કેમ કે ઝીણી રહી ને એમાંય તડકો આવે ને મારી આંખો હા બંધ થઈ ગઈ. મને ખબર જ ના પડે કે સામે હાલે છે હું. અને પાછો તડકો હોય એટલે સ્ક્રીનમાં પાછું કંઈ દેખાય પણ નહીં. એટલે સોરી ખરાબ આવ્યો હોય બ્લોગ તો એના માટે. બાકી તો હું પ્રયત્ન સારો કરું છું તમારા માટે કે હું કાયમ અલગ કંઈક તમને બતાવી શકું અને તમારું મનોરંજન કરી શકું. સો ફ્રેન્ડ્સ, ઇતિહાસ ઘૂમલીનો ઘણો બધો છે, જોવો જોઈએ. જે તૈયારી કરતા હશે ને ગવર્મેન્ટ એક્ઝામની એને ખબર હશે કેમ કે એમાં પણ ઘૂમલીનું આવે છે. અને બાકી વીર માંગણાવાડાની જગ્યા છે. ઘૂમલીમાં ઘણા બધા મંદિરો છે જ્યાં મસ્ત મજાનો માહોલ છે. અને આમાં ડુંગર આપણે જેવો ગિરનાર છે ને હા એવું જ અહીંયા ઘૂમલીએ છે. કેમ કે બધા ભગવાન જે છે માતાજી એ બધા ડુંગર ઉપર બેઠા છે એટલે ચોમાસામાં તો એનો નજારો કંઈક અલગ જ હોય અને બહુ મજા આવે. કિલેશ્વર છે, પછી આ ઘૂમલી છે, બહુ મસ્ત મજાની જગ્યાઓ છે. અને પ્રી વેડિંગ માટે પણ તમારે ક્યાંય ખર્ચા વગર ફ્રીમાં મસ્ત લોકેશનમાં પ્રી વેડિંગ થઈ જાય. એટલું મસ્ત લોકેશન છે અહીંનું. એટલે હા મિત્રો, જરૂરથી આવજો અહીંયા. અને હા, ઇતિહાસ જાણવાની જરૂરથી કોશિશ કરજો મિત્રો. અને બીજું એ કે મારી એક ઇન્ફો રશ્મિ નામની એક ચેનલ છે જેમાં હું હિન્દીમાં બનાવું છું વિડીયો. અને સાચું કહું મિત્રો, હું જેટલી બ્લોગમાં મહેનત કરું છું ને એનાથી પણ વધારે મહેનત હું છે ને એ વિડીયોમાં કરું છું. કેમ કે એ વિડીયોના ટોપિક હું ગોતું, એના માટે રિસર્ચ કરું, પછી એ બધું આખું લખું અને પછી એને પાકું કરવાનું, પછી એને બોલવાનું, પછી એમાં એડિટિંગ કરવાનું, વિડીયોગ્રાફી કરવાની. એટલું કરવા છતાં પણ એમાં વ્યૂઅર્સ નથી આવતા. આપણે સમાજની એક કડવી હકીકત શું છે તમને ખબર છે? આમ બધા ભલે એમ કહેતા હોય કે ખરાબ નહીં જોવું, ખરાબ આ નહીં કરવું, તે નહીં કરવું, ગાળો ના બોલવી, પણ સાચી હકીકત એ છે કે સારું નોલેજ જાણવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. આ હકીકત છે.
કેમ કે અમે વિડીયો બનાવતા હોય ને તો અમને ખબર હોય છે સોશિયલ મીડિયામાં અમુકના વિડીયોમાં કાંઈ હોતું નથી એની પાસે એટલું કોઈ ટેલેન્ટ હોતું, બસ ગાળો બોલતા હોય છે, મિલિયનોમાં વ્યૂ આવી જતા હોય એને. તો તમે વિચારો એ મિલિયન વ્યૂ થાય છે કેમ, એ શેરિંગ એટલું થાય છે કેમ કે લોકોને પસંદ છે અને એ જોવે છે. એટલે આ સમાજ માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય કે આવા લોકોને આપણે જ પ્રોત્સાહન આપીએ છીએ. એ એની રિયલ લાઈફમાં શું છે એ આપણે જાણવાની કોશિશ નથી કરતા. બસ સોશિયલ મીડિયામાં એ કાંઈ જે કાંઈ પણ બોલે છે ને એને આપણે માની લઈએ છીએ અને મારે કોઈને નામ દેવાની જરૂર નથી. તમને બધાને ખબર જ હશે અત્યારે શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં એમ. એટલે અમને એમ થાય કે આપણે કોઈકને ઇતિહાસ જણાવીએ, એને ખબર પડે કે વાંચવાનો કોઈ પાસે ટાઈમ નથી હોતો અને થોડુંક બોરિંગ પણ લાગતું હોય, પણ અત્યારે સોશિયલ મીડિયાનો ને જમાનો છે તો વિડીયો થકી આપણે લોકોને સમજાવવાની કોશિશ કરીએ અને આપણો ઇતિહાસ શું છે એ જણાવવાની કોશિશ કરીએ, પણ લોકોને પસંદ નથી આવતું. આ હકીકત છે. લોકોને બસ કોકની ટીકા ટિપ્પણી કરવી, કોઈને ગાળો આપવી, કોઈના વિશે ખરાબ બોલવું, આ જ જોવામાં ને સાંભળવામાં રસ છે. આ હકીકત છે. બધાય ઉપર હું નથી કહેતી, પણ જે લોકો આવું પસંદ કરે છે ને એને હું કહું છું. એટલે બધા માથે ના ઉડતા. એટલે બને ને ત્યાં સુધી આવા કોઈ વિડીયો આવે ને તો એને રિપોર્ટ કરાય અને ખાસ કરીને તો બાળકોને આવા વિડીયોથી દૂર રાખો. કેમ કે બાળકો જે છે ને એ જ આપણું આગળની ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે એ બાળકો. અને જો બાળકો જ આવું જોશે અને એમાંથી શીખશે તો પછી એ ભવિષ્યમાં શું કરી શકવાના છે. આ એક ચિંતાનો વિષય છે. આપણે બધા મજાક મસ્તીમાં લેતા હોઈએ છીએ અને એકબીજા ઉપર બસ આમ આરોપો લગાડવામાં બધું કાઢતા હોઈએ છીએ, પણ આ એક વિચારવા જેવી બાબત છે. આવું ન થવું જોઈએ. ખબર નહીં મને લોકોને જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે એનું પ્રાઇવેટ કોઈ જગ્યાએ બેસીને એનું સમાધાન કેમ નથી કરતા. સોશિયલ મીડિયામાં આવીને આવી રીતના એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાડીને એમ શું કામ એને દેખાવ કરે છે. તમને ખબર નહીં હોય પણ આના વિશે તમે જાણશો ને તો તમને બહુ બધું નોલેજ મળશે. અને ખરેખર આપણે ગુજરાતમાં, ભારતમાં નોલેજની બહુ જ જરૂર છે, ખાસ કરીને નોલેજની. એટલે ભણવું એક ખાલી નોકરી માટે જ જરૂરી નથી. સારા વિચારો માટે, એક સારા સમાજનું નિર્માણ કરવા માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. અને શિક્ષિત માણસ હશે ને તો એ તમને સાચો રસ્તો બતાવશે. અને ક્યારે એક વ્યક્તિનો કોઈ દિવસ છે ને સાથ નહીં આપવો. તમારે સાથ એનો આપવો જે સાચું હોય. આપણે ઘણી વખત કેવું થતું હોય કે આપણે એક જ વ્યક્તિ વિશે વિચારતા હોય ને તો આપણે બસ એની જે વાત હશે ને એ બધી સાચી જ લાગશે અને બીજા સામેવાળાની વ્યક્તિ છે એની વાતો બધી આપણને ખોટી જ લાગશે. એટલે એવું ન થાય ને એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ખેર આ બધું તો ચાલતું રહેશે. તમારે શું સાંભળવું અને એમાંથી શું તમારે નોલેજ લેવું, શું જીવનમાં ઉતારવાની જેવી વાત છે એ ધ્યાન તમારે રાખવાનું છે. તો ફરી પાછા મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.